જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું સત્યનારાયણની કથા કેમ કરવામાં આવે છે, તેના વ્રતની પૂજા, મહત્વ અને મંત્ર વિશે। તો જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સ્કંદ પુરાણના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ કથા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે। આ કથા સમાજના તમામ વર્ગોને સત્ય વ્રતનો ઉપદેશ આપે છે। ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાનું હિન્દુ ધર્મમાં અનેક ગણું મહત્વ છે। ખાસ કરીને પૂનમના દિવસે આ કથા કરવાનું વિશેષ મહાત્મ્ય છે। સમાજમાં કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરે તો તેનું મન વાંછિત ફળ અવશ્ય મળે છે। આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે। સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવામાં આવે છે। શ્રી સત્યનારાયણના વ્રતની દત્તકથા અનુસાર એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા। તે જ સમયે નારદજી ત્યાં આવ્યા। નારદજીને જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું, હે મહર્ષિ, તમારા આવવાનો હેતુ શું છે? ત્યારે નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ પ્રભુ, તમે પાલનહાર છો, તમે સર્વજ્ઞ છો। ભગવાન, મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય। આના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું, હે દેવર્ષિ, જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માગે છે અને મૃત્યુ પછી બીજી દુનિયામાં જવા માગે છે તેની સત્યનારાયણ પૂજા કરવીને આ કથાનો પાઠ કરવો જોઈએ। સુખદેવ મુનિજીએ કહ્યું હતું કે આ સત્યનારાયણ, લીલાવતી, કલાવતી વગેરેની વાર્તા છે। આજે આ સત્યનારાયણ કથાનો એક ભાગ બની ગઈ છે। આ સત્યનારાયણ કથાનું મૂળ છે નારદજી અને વિષ્ણુજી વચ્ચેનો સંવાદ। આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની રીત જણાવવા વિનંતી કરી। ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું, સત્યનારાયણ વ્રત કરવા માટે વ્યક્તિએ દિવસભર ઉપવાસ રાખવો જોઈએ। શ્રી સત્યનારાયણ વ્રતના ઉપાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। કપાળ પર તિલક લગાવવું અને શુભ સમયે પૂજા શરૂ કરવી જોઈએ। આ માટે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને શુભ આસન પર ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ। આ પછી સત્યનારાયણ વ્રત કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ। સાંજે કોઈ મહાન વિદ્વાનને બોલાવીને સત્યનારાયણની કથા સાંભળવી। ભગવાનને ચરણામૃત, પાન, તલ, મોલી, રોલી, કુમકુમ, ફળ, ફૂલ, પંચદ્રવ્ય, સોપારી, દુર્વા વગેરે અર્પણ કરવા જોઈએ। આનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે। પૂર્ણિમાને દિવસે સત્યનારાયણ વ્રતનું વિશેષ મહત્વ છે, કારણ કે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે। આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અર્ધ્ય ચઢાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે। પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ્ય ચઢાવવું જોઈએ। ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી પણ કળશ રાખવો અને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા સત્યનારાયણના ફોટાની પૂજા કરો। પરિવારના સભ્યોને ભેગા કરો અને ભજન, કીર્તન, આરતી વગેરે કરો। બધાની સાથે મળીને પ્રસાદ લેવો જોઈએ, પછી ચંદ્રને અર્ધ્ય ચઢાવવો જોઈએ। મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ એક સરળ માર્ગ છે। આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમઃના 108 વાર જાપ કરવા જોઈએ। તો મિત્રો, આ હતું શ્રી સત્યનારાયણ વ્રતની કથા તથા તેનું મહત્વ અને પૂજા વિશેની માહિતી। તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।